દાહોદના જૂના ઇન્દોર હાઈવે ઉપર વીજ થાંભલા પર કરંટ લાગતા એક ગાયનું મોત થયું છે, જેના કારણે એમજીવીસીએલ કંપનીની બેદરકારી છતી થઈ છે। દાહોદના જૂના ઇન્દોર હાઈવે ઉપર આવેલ એક વીજ પોલ પાસે ખુલ્લા વાયર હોવાના કારણે રખડતી ગાય કરંટની ઝપેટમાં આવી ગઈ હતી। વીજ પ્રવાહ લાગતા ગાયનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું। સ્થાનિક લોકો અને જીવદયા પ્રેમીઓએ આ ઘટનાને એમજીવીસીએલની ગંભીર બેદરકારી ગણાવી હતી। ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળેટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા। ગાયના મોતને લઈને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી। બાદમાં સ્થાનિકો દ્વારા એમજીવીસીએલને જાણ કરવામાં આવતા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ગાયના મૃતદેહને સુરક્ષિત રીતે સ્થળ પરથી દૂર કરવામાં આવ્યો હતો। ખુલ્લા વીજ વાયર અને જોખમી વીજ પોલના કારણે ભવિષ્યમાં કોઈ માનવ જીવનને નુકસાન ન પહોંચે તે માટે સ્થાનિકોએ તાત્કાલિક મરામત અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ કરી છે। આ ઘટના બાદ વીજ સલામતીને લઈને અનેક પ્રશ્નો ઊભા થાય છે। જો સમયસર ખુલ્લા વાયર અને વીજ પોલની ખામીઓ દૂર કરવામાં આવી હોત તો એક નિર્દોષ પશુનો જીવ બચી શક્યો હોત। હવે જોવું રહ્યું કે ક્યારે એમજીવીસીએલ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવે છે। આજ રોજ હમણાં હાલમાં હું જ્યારે ઘરથી નીકળ્યો તારા ભાઈનો ફોન આવ્યો, મારો પાસે મોહનભાઈનો કે ભાઈ એક ગાયને થાંભલા પાસે કરંટ લાગ્યો છે। તો હું મારા આવતા જ મેં જોયું તો ગાયને બિલકુલ કરંટ આવતો હતો અને અમે ટેસ્ટ લેમ્પ બી ચેક કર્યું તો ગાયના અંદર કરંટ બિલકુલ આવતો હતો। મેં જીબી વાળાને ફોન કર્યો, જીબી વાળાએ ફોન નહીં ઉપાડ્યો એટલે મેં સીધો ત્યાં પહોંચ્યો અને ત્યાંથી એમની ટીમ લાવ્યો અને સ્ટ્રીટ લાઇનની લાઇટો બંધ કરાવી અને ગાયને અમે થાંભલાથી વીજ પોલથી દૂર કર્યો છે અને ગાય હમણાં હાલમાં મૃત્યુ પામી છે। હવે આમાં કોની બેદરકારી કહેવાય એ ખબર નહીં, પણ આના પર કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। ગુજરતા હતા તો એમને જોયું કે એક ગાય નીચે પડેલી છે અને તાત્કાલિક અમને ફોન કર્યો અને જાણ કરી કે એક ગાય અહીં બીમાર તરીકે પડેલી છે। તો જોઈને આવ્યું તો જોવામાં આવ્યું કે જીબીના અહીં જે થાંભલા છે એના વાયરો આખા ખુલેલા છે અને એના કારણે ગાયને આખી કરંટ આવ્યો। આખા ગાયના શરીરમાં પર કરંટ છે અને જ્યાં નીચે ભીની માટી છે ત્યાં પણ આખો કરંટ આવે છે। ગાયને જોયું તો ટેસ્ટર લગાડીને જોયું તો એનામાં પણ કરંટ આવતો હતો। તો મોહનભાઈએ અને અમે લોકોએ જાણ જીબીમાં કરી, જીબીના માણસો આવ્યા અને તાત્કાલિક થાંભલા બંધ કર્યા અને પછી અમે ગાયના સાઈડમાં ખસેડી, પણ જીબીના માણસો આવે ને અમે આ કાર્યવાહી કરીએ ત્યાં સુધી તો ગાયનું મૃત્યુ પામી ગઈ હતી, ગાયનો ભોગ લેવાઈ ગયો હતો। તો આ ભોગનું બેદરકારી કોની કહેવાય? આનામાં તો કંઈ છે નહીં, એટલે આ બેદરકારી કોની કહેવાય? આના પર કડક કાર્યવાહી થવી જોઈએ અને આ જીવનો ભોગ લેવાયો છે। એટલે બધાને નમ્ર વિનંતી કે આ ચોમાસાના મોસમમાં આવી રીતે ધ્યાન રાખે અને અચાનક જીબીને ફોન કરો, કંઈ બી હોય તો આવી રીતે કોઈએ પણ પ્રાણીઓને અડવું નહીં, પહેલા જીબીને ફોન કરો।